તીર્થધામ ચાણોદના ત્રિકમજી મંદિરના કમ્પાઉન્ડમાં વૃક્ષ ધરાશય થતા વીજ લાઇન તૂટી પડી, સાથે થાંભલા પણ તૂટી પડ્યા. ઝાડ પાસે પાર્ક કરેલ ગાડી પર વૃક્ષ તેમજ વીજ પોલ પડતા ગાડીને નુકસાન. ચાણોદ વિભાગમાં છેલ્લા કેટલાક દિવસથી પવનની તેજ રફતાર સાથે ફૂંકાતા કેટલી જગ્યાએ ઝાડ તૂટી પડવા ખેતરમાં વાડીઓમાં નુકસાન થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ત્રિકમજી મંદિર વિસ્તારમાં એકાએક વૃક્ષ પવનથી તૂટી પડતા વીજ થાંભલા જીવંત વીજ વાયરો સાથે રોડ પર ખાબક્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ડભોઈ તાલુકાના તીર્થધામ ચાણોદ ખાતે સોમવારે ત્રિકમજી મંદિર ખાતે કમ્પાઉન્ડમાં વિશાળ વૃક્ષ ભારે પવનમાં તૂટી પડ્યું હતું. વૃક્ષ વીજ લાઇન પર ખાબકતા આખી જીવંત વીજ કેબલની લાઇન ખેંચાઈ જતા થાંભલાઓ સાથે વીજ લાઇન તૂટીને રોડ પર ખાબકી હતી. આ સાથે ઝાડ પાસે પાર્ક કરેલી એક મિની ટેમ્પો ગાડી પર વીજપોલ તેમજ ઝાડ પડતા ગાડીને પણ નુકસાન થયું હતું. ઉપરોક્ત બનાવો એકાએક બનતા દોડધામ મચી હતી. એકાએક ઘટના બનતા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. બપોર પછી ચાણોદમાં લાઇટોની રામાયણ સર્જાઈ હતી. બીજી બાજુ વીજ કર્મચારી દ્વારા યુદ્ધના ધોરણે નવા વીજ પોલ ઊભા કરી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા કાર્યરત કરવા કામગીરી હતી. ઉપરોક્ત બનાવ બનતા કોઈ જાનહાનિનો બનાવ બનવા પામેલ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાણોદ વિભાગમાં વરસાદના ઝાપટા પડ્યા બાદ વરસાદે વિરામ લીધો છે. એ સાથે ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો છે. આ દરમિયાન કેટલી જગ્યાએ ખેતરોમાં વાડીઓમાં નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કેળોના ઊભા પાકને નુકસાન થતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વરસાદ બંધ થતાં ખેતરોમાં વાવેતર કરેલ પાકને વરસાદની જરૂર હોય. પવનથી જમીનની ઉપલીતર સુકાઈ જતી હોય, તિરાડ પડતી હોય છે. વાવેતર કરેલ બિયારણના સંપૂર્ણ પ્રક્રિયા પર અસર પડતી હોય તેમ જાણવા મળે છે. ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે વરસાદ થાય એ જરૂરી છે. મુકેશ ખત્રી. તીર્થધામ ચાણોદના ત્રિકમજી મંદિરના કમ્પાઉન્ડમાં વૃક્ષ ધરાશય થતા વીજ લાઇન તૂટી પડી, સાથે થાંભલા પણ તૂટી પડ્યા. ઝાડ પાસે પાર્ક કરેલ ગાડી પર વૃક્ષ તેમજ વીજ પોલ પડતા ગાડીને નુકસાન. ચાણોદ વિભાગમાં છેલ્લા કેટલાક દિવસથી પવનની તેજ રફતાર સાથે ફૂંકાતા કેટલી જગ્યાએ ઝાડ તૂટી પડવા ખેતરમાં વાડીઓમાં નુકસાન થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ત્રિકમજી મંદિર વિસ્તારમાં એકાએક વૃક્ષ પવનથી તૂટી પડતા વીજ થાંભલા જીવંત વીજ વાયરો સાથે રોડ પર ખાબક્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ડભોઈ તાલુકાના તીર્થધામ ચાણોદ ખાતે સોમવારે ત્રિકમજી મંદિર ખાતે કમ્પાઉન્ડમાં વિશાળ વૃક્ષ ભારે પવનમાં તૂટી પડ્યું હતું. વૃક્ષ વીજ લાઇન પર ખાબકતા આખી જીવંત વીજ કેબલની લાઇન ખેંચાઈ જતા થાંભલાઓ સાથે વીજ લાઇન તૂટીને રોડ પર ખાબકી હતી. આ સાથે ઝાડ પાસે પાર્ક કરેલી એક મિની ટેમ્પો ગાડી પર વીજપોલ તેમજ ઝાડ પડતા ગાડીને પણ નુકસાન થયું હતું. ઉપરોક્ત બનાવો એકાએક બનતા દોડધામ મચી હતી. એકાએક ઘટના બનતા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. બપોર પછી ચાણોદમાં લાઇટોની રામાયણ સર્જાઈ હતી. બીજી બાજુ વીજ કર્મચારી દ્વારા યુદ્ધના ધોરણે નવા વીજ પોલ ઊભા કરી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા કાર્યરત કરવા કામગીરી હતી. ઉપરોક્ત બનાવ બનતા કોઈ જાનહાનિનો બનાવ બનવા પામેલ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાણોદ વિભાગમાં વરસાદના ઝાપટા પડ્યા બાદ વરસાદે વિરામ લીધો છે. એ સાથે ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો છે. આ દરમિયાન કેટલી જગ્યાએ ખેતરોમાં વાડીઓમાં નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કેળોના ઊભા પાકને નુકસાન થતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વરસાદ બંધ થતાં ખેતરોમાં વાવેતર કરેલ પાકને વરસાદની જરૂર હોય. પવનથી જમીનની ઉપલીતર સુકાઈ જતી હોય, તિરાડ પડતી હોય છે. વાવેતર કરેલ બિયારણના સંપૂર્ણ પ્રક્રિયા પર અસર પડતી હોય તેમ જાણવા મળે છે. ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે વરસાદ થાય એ જરૂરી છે. મુકેશ ખત્રી.